નમસ્કાર મિત્રો, જેમ કે હું મારા લેખમાં લખતો રહું છું કે હાલમાં મંગળ કેતુ અંગારક યોગ ચાલી રહ્યો છે અને અગાઉ લખ્યા મુજબ પ્લેન ક્રેશથી લઈને યુદ્ધની ભૂમિકાઓ આ બધું જ આપણે જોઈ રહ્યા છીએ. ખાસ કરીને મંગળ કેતુ સાથે આવવાની સાથે જ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું છે અને ખૂબ નિર્ણાયક તબક્કામાં યુદ્ધ આવી ગયું છે અને આગામી દિવસોમાં પણ, કારણ કે હજી તો મંગળ અને કેતુ વચ્ચે ખૂબ અંતર છે, તો પણ એની આટલી અસર આપણે જોઈ શકીએ છીએ. અંશાત્મક રીતે લગભગ 22 જુલાઈની આજુબાજુ મંગળ અને કેતુ એક ધરીમાં એક જ અંશ ઉપર આવશે. બીજી વાત એ છે મિત્રો કે આ જે યુતિ થઈ રહી છે એ સિંહ રાશિમાં થઈ રહી છે. સિંહ રાશિ અગ્નિ તત્વની રાશિ છે, સિંહ રાશિ સિંહાસનની રાશિ છે, સિંહ રાશિ સત્તાની રાશિ છે અને સત્તા હસ્તાંતરણથી લઈને સત્તાને લગતી બાબતો, સત્તા ઉપર આરૂઢ લોકો અને દિગ્ગજ લોકોને આ સમયમાં ખૂબ તકલીફ પડતી જોવા મળે. મિત્રો, મંગળ કેતુ વિશેના અગાઉ મેં પ્રિડિક્શન કરેલા એ મુજબ અત્યારે ઘણા બધા હવાઈ દુર્ઘટનાઓ, ઘણા બધા પ્લેનને પાછા બોલાવવા પડે છે, લેન્ડિંગ કરાવવું પડે છે, એ બધું થઈ રહ્યું છે. યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ રહી છે, આંતરવિગ્રહ આંદોલનો આ બધું થઈ રહ્યું છે અને ખાસ કરીને શનિ સાથેનો જે મંગળનો ષડાષ્ટક યોગ છે એ પણ અત્યારે અસર કરી રહ્યો છે. આ ઉપરાંત વિશ્વની અંદર કોઈને કોઈ રીતે તકલીફો જોવા મળી રહી છે. પરંતુ આજે મારે જે વાત કરવી છે એ વાત કરવી છે કે મંગળ અને કેતુ જ્યારે સાથે હોય છે સિંહ રાશિમાં, ત્યારે સામાન્ય વ્યક્તિ એનો શું અર્થ કરી શકે, એના જીવનમાં શું ફેરફાર થાય. મેં પ્રિડિક્શન કરેલા એ મુજબ કે દિગ્ગજ લોકોને તકલીફો થાય, પ્રશ્નો થાય, સત્તા હસ્તાંતરણ થાય, એક બે દેશો વચ્ચે સંઘર્ષ વધે, જે આપણે જોઈ રહ્યા છીએ. પણ દરેક વ્યક્તિ એના જીવનની અંદર મંગળ કેતુ માટે શું અનુભવી શકે? તો મંગળ એ શરીર છે, કેતુ છે એ જાસૂસ છે. કેતુ એક આંતરદ્રષ્ટિવાળો ગ્રહ છે. જેનો કેતુ સારો હોય એની આંતરદ્રષ્ટિ સારી હોય. તો મિત્રો, જ્યારે મંગળ કેતુ સાથે મળે છે ત્યારે એ શરીરની અંદર આપણને ઝાંકવાનું કહે છે, આપણી પોતાની જાતની અંદર ઉતરવાનું કહે છે. કેતુ છે એ આધ્યાત્મિક ગ્રહ પણ છે. તો જ્યારે મંગળ કેતુ આવે, એટલે જ શાસ્ત્રોમાં કીધું છે કે જ્યારે ક્રૂર ગ્રહોની અસર થતી હોય ત્યારે વ્યક્તિએ પોતાની અંદર ઉતરવું જોઈએ. તો મંગળ અને કેતુ આપણામાં કહેવત છે કે આપણા શાસ્ત્રમાં કીધું છે કે પિંડેશો બ્રહ્માંડ, આપણા પિંડમાં છે એ જ બ્રહ્માંડમાં છે. તો બ્રહ્માંડને પામવા માટે આપણે અંદર ઉતરવાનું છે. અને મંગળ કેતુ જ્યારે સાથે હોય ત્યારે એની પોઝિટિવ બાબત એ છે કે એ આપણને અંદર ઉતરવાની શક્તિ આપે છે. બીજું, અંદર ઉતરવા માટે ધ્યાન, એક સારા લેવલના ધ્યાન ઉપર આપણે જઈ અને આપણા શરીરને, આપણા મનને, આપણા આત્માને પારખી શકીએ. તો ખાસ તો આ વાત અત્યારે મંગળ કેતુનો જે યોગ બની રહ્યો છે, અંગારક યોગ, ત્યારે આપણે શીખવાની છે, જેની અસર જુલાઈના અંત સુધી છે. મેં કહ્યું એમ 22 જુલાઈએ એકદમ નજીક આવશે મંગળ અને કેતુ. એના પછી પણ ઓગસ્ટમાં પણ એની અસરો જોઈ શકીશું. પરંતુ આગામી 2 માસ જે છે એ થોડા તકલીફવાળા છે. આ તકલીફોથી બચવા માટે અને આપણી જાતની અંદર ઉતરવા માટે, ઇન્ટ્રોસ્પેક્ટ કરવા માટે આ સમય શ્રેષ્ઠ ગણી શકાય. બીજી ખાસ વાત કે સિંહ રાશિ એ સિંહાસનની રાશિ છે. એટલે કે સિંહાસન ઉપર બેઠેલા લોકો કે ઊંચી ખુરશી ઉપર બેઠેલા લોકોને વધારે તકલીફ થતી જોવા મળે. એનો શું ઉપાય છે? તો કે આપણે સિંહાસન ઉપર બેસવા ટેવાઈ ગયા છીએ, માટે આપણે પથ્થર ઉપર બેસતા નથી, આપણે સાદી બેન્ચ ઉપર કે સાદી ખુરશી ઉપર બેસતા નથી, કે જેનાથી મંગળ કેતુ નારાજ થાય છે. મંગળ કેતુ ઈચ્છે છે કે તમે ફિલ્ડ વર્ક કરો, તમે સાદી ખુરશી ઉપર બેસો. તો સૌથી સારો ઉપાય એ છે કે જો તમે કોઈ સારા પોસ્ટ ઉપર છો, સારા પદ ઉપર છો, તમે એક સિંહાસન જેવી ફિલિંગ આવે છે. સિંહાસન એટલે આજે રાજા નથી, પણ સિંહાસન એટલે મોટી વ્યક્તિ, બરાબર છે. તો એ મોટી વ્યક્તિએ ક્યારેક સાદી ખુરશી ઉપર બેસવાનું રાખવું જોઈએ. પોતાના સિંહાસન જેવી જે ખુરશી, મુખ્ય ખુરશી છે, એની બાજુમાં એક ખુરશી રાખી અને ક્યારેક ત્યાં બેસવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. મંગળ કેતુ તો એમ કહે છે કે પથ્થર, આજના સમયમાં આજે આપણે એવા જંગલ યુગમાં નથી કે આપણે પથ્થર ઉપર બેસીએ, પરંતુ સાદી ખુરશી ઉપર બેસીને એક એવો આપણે ફીલ કરવાની જરૂર છે કે હું સિંહાસન ઉપર નથી, હું એક સામાન્ય માણસ છું. તો મંગળ કેતુ આ શીખવે છે કે જેનાથી આપણો અહમ, કારણ કે સિંહ રાશિ ક્યાંક ને ક્યાંક અહમ સાથે સંકળાયેલી છે. તો આ અહમને દૂર કરીને આપણે એ અહમને ક્રોસ કરીને જો આગળ જઈએ એક સામાન્ય વ્યક્તિ તરીકે, તો અવશ્ય મંગળ કેતુ સારું પરિણામ આપે છે. ખાસ કરીને આ સમયની અંદર વહેલી સવારે ધ્યાન કરવું જોઈએ. મેડિટેશનની અંદર ઊંડા ઉતરવાથી, 7 ચક્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આપણા શરીરને જાણવાથી, મેં કહ્યું એમ મંગળ અને કેતુ શરીરને જાણવાનું કહે છે. તો શરીર, મન અને આત્માને જાણવાની આ યોગ્ય સમય છે. બાકી મેં કહ્યું એમ દેશ દુનિયા માટે પ્લેન, વિમાનની દુર્ઘટનાઓ, અન્ય દુર્ઘટના, અકસ્માતો, આગજની, યુદ્ધ જેવો માહોલ, એ બધું અગાઉ પણ લખ્યું હતું. અત્યારે પણ હું કહું છું કે આગામી 2 માસનો સમય સાચવવા જેવો છે. પરંતુ વ્યક્તિગત રીતે આ બે બાબતોને આપણે ધ્યાનમાં લઈને આગળ વધવું જોઈએ. મિત્રો, અન્ય એસ્ટ્રોલોજીના એપિસોડ સાથે હું આપની સાથે ફરી મુલાકાત કરીશ. આજે રજા આપશો. નમસ્કાર.